નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। સમાચાર આવી રહ્યા છે ડેડિયાપાડાથી। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા દોસ્તો, તમને ખબર હશે ચૈતર વસાવા હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીના આ મહત્વના અને અગત્યના સમાચાર તમને જણાવી દઈએ। ચૈતર વસાવા જેલની બહાર આવશે, આવા આ સમાચાર સાંભળતાની સાથે જ સૌ લોકો નવાઈ પામી જાય। આવતીકાલે મોટો નિર્ણય જાહેર થવાનો છે ચૈતર વસાવાને લઈને। જ્યારે સમાચાર આવી રહ્યા છે તમને જણાવી દઈએ, કોર્ટમાં મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે। શું છે હકીકત એ તો હવે આવતીકાલના રોજ જ ખબર પડશે, કારણ કે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને હાઈકોર્ટમાં આવતીકાલે 5 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે। ત્યારે શું છે હકીકત એ જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। સૌથી પહેલાં વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જ્યારથી ધરપકડ થઈ છે ત્યારથી લોકોમાં રોષનો ખૂબ માહોલ છે। આ રોષ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યો છે, સતત વધી રહ્યો છે। એવા સમયે અનેક લોકોના મનમાં એવા સવાલો થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે હવે શું થયું છે। આખરે વડોદરાની જેલમાં જ્યારે જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે અલગ અલગ લોકોના પ્રશ્નો સામે આવી રહ્યા હતા। એવા સમયે 5 ઓગસ્ટની રાહ સૌ જોઈ રહ્યા હતા, કારણ કે આપણે જાણીએ છીએ જ્યારથી જેઓને પહેલાં જે જેલમાં હતા ત્યારબાદ એમનો કોર્ટ નીચલી અદાલતમાં એમની જે કેસ છે ચાલવામાં આવ્યો અને ત્યાં એમને જામીન અરજી ફગાવી દેવામાં આવી, પરંતુ હવે એમના વકીલે એવું કહ્યું હતું કે તેઓ હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે। હાઈકોર્ટમાં તો અરજી દાખલ કરી દીધી, પરંતુ જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની હતી એના થોડા દિવસ અગાઉ એમને ઓફર મળી। એમના ઉપર જેમણે કેસ કર્યો છે એમણે એવું કહ્યું કે ચૈતર વસાવા જો જાહેરમાં આવીને એમના સમાજની માફી માગશે, એમની જે વ્યક્તિની સાથે બબાલ થઈ હતી એમની સામે માફી માગશે તો એમને જેલવાસ પણ નહીં ભોગવવું પડે અને હવે એમને હાઈકોર્ટના ધક્કાઓ પણ નહીં ખાવા પડે। પરંતુ એમણે કહ્યું કે એવું માફી નહીં માગે, ન્યાયની આ લડત ચાલુ રાખશે, હાઈકોર્ટ સુધી જશે। હાઈકોર્ટમાં અરજી તો કરી દીધી, પરંતુ એમને ખબર નહોતી કે આગળ શું ઘટના બનવાની છે। જ્યારે 22 જુલાઈના રોજ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી હતી। એવા સમયે 22 જુલાઈએ એવો નિર્ણય સામે આવ્યો કે એમના સામા પક્ષે રહેલા વકીલ સરકારી વકીલે સમયની માગણી કરી અને એમની મુદત લંબાવાઈ। 24 જુલાઈએ મહાસંમેલન પણ આયોજિત કરવામાં આવ્યું હતું ડેડિયાપાડામાં મહાસંમેલન, જેમાં દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને ભગવત માન પણ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ દોસ્તો વાત એવી છે કે આખરે આમ આદમી પાર્ટીના આ ચૈતર વસાવાની જ્યારે 5 ઓગસ્ટના રોજ ભવ્ય સુનાવણી હાથ ધરવાની વાત જ્યારે સામે આવી હતી, સામે પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરી હાઈકોર્ટમાં, ત્યારે 22 જુલાઈના રોજ એવો નિર્ણય આવ્યો કે હવે મોટી સુનાવણી 5 ઓગસ્ટના રોજ જાહેર થશે અને ત્યારે ખબર પડી જશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે એ મંજૂર થશે કે ના મંજૂર। ત્યાં સુધી એમને જેલવાસ ભોગવવો પડશે। હવે મહત્વના સમાચાર અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલે મોટો નિર્ણય હાથ ધરવામાં આવશે। હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી થશે ત્યારે ખબર પડી જશે કે ચૈતર વસાવા જેલની બહાર આવશે કે પછી એમનો જેલવાસ બરકરાર રહેશે। પણ આ સમાચાર અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર છે। આવતીકાલે સ્ક્રીન ઉપર બેસી જજો, ટીવીની સામે બેસી જજો। સમાચાર આ ખૂબ અગત્યના છે અને ચૈતર વસાવા અંગે જ્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આવતીકાલે જાણવું રહ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી મંજૂર થશે કે પછી ના મંજૂર। દોસ્તો તમને શું લાગે છે આમ આદમી પાર્ટીના નેતા વિશે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તમારા વિચારો તમને શું લાગે છે તે પણ કમેન્ટમાં જણાવજો। અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે, તાજા સમાચાર સાંભળવા માટે દોસ્તો હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે। ધન્યવાદ।